હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 11 લઈશું. એમાં હેતુમાં શું કે સાદા લોલકનો આવર્તન નક્કી કરો. તો સાધનોમાં આવશે દોરી, લોલકનો હૂક, સાથેનો ગોળો સ્ટોપવોચ આવશે. આકૃતિ એ રીતે તમારે દોરી નાખવાની રહેશે. પદ્ધતિ લઈશું કે આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદો લોલકની રચના કરો. બીજી લોલકના ગોળાને તેના મૂળ સ્થાનો પર સ્થિર થવા દો. ત્રીજો, લોલકને ગતિ કરવા માટે અળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ચોથો, હવે ગોળાને છોડી દઈ મુક્ત રીતે દોલન કરવા દો. પાંચમો, ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય ત્યારે સ્ટોપવોચ ચાલુ કરો. છઠ્ઠો, લોલક ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે એક દોલન પૂરું થયું એમ ગણો. સાતમો, આ રીતે 20 દોલન પૂરા થાય ત્યારે તરત જ સ્ટોપવોચ બંધ કરો. આઠમો, 20 દોલન માટેનો સમયગાળો સ્ટોપવોચ પરથી જોઈ નોંધો. આ પરથી એક દોલન માટેનો સમય શોધો. હવે લઈશું 20 દોલન માટેનો સમય અને એક દોલન માટેનો સમય. તો કે 15 સેકન્ડ એટલે કે 1.5, 16 સેકન્ડ તો 1.6, 13 સેકન્ડ અને 1.3 અને 16 સેકન્ડ કરી તો 1.6 આપણને મળ્યો. નિર્ણયમાં આવશે આપેલ લોલકનો આવર્તકાળ 16 સેકન્ડ છે. હવે આપણે જ્ઞાનની ચકાસણી લઈશું. એમાં વિકલ્પો આપેલા છે. તો પહેલા વિકલ્પમાં શું કહે છે, નીચેના પૈકી કઈ દોલન ગતિનું ઉદાહરણ છે? તો કે સી એટલે કે લોલકની ગતિ. બીજું, એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 42 સેકન્ડનો સમય લે છે, તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે? તો કે બી એટલે કે 2.1 સેકન્ડ. ત્રીજું, બે સ્ટેશન વચ્ચેનું અંતર 225 કિલોમીટર છે, તો ટ્રેનને આ અંતર કાપવા માટે 3 કલાક લાગે, તો ટ્રેનની ઝડપ કેટલી હશે? તો કે એ એટલે કે 75 કિલોમીટર પ્રતિ કલાક. ચોથું, નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? તો કે બી એટલે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. પાંચમું, વાહનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે તેની મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ કેટલી હશે? તો કે એ એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ હશે. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલામાં શું કહે છે, હિંચકાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો કે આવર્ત ગતિ. બીજો, ઝડપનો મૂળભૂત એકમ શું છે? તો કે કિલોમીટર પ્રતિ સેકન્ડ. ત્રીજું, સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? તો કે સેકન્ડ. ચોથો, ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા એકમમાં મપાય છે? તો કે કિલોમીટર પ્રતિ કલાકના એકમમાં મપાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.